જો આ પાણીપુરી છે અહીંયા બટાકા ભૂંગળા લાઈવ ટીંગાય છે ને ઠેલજો જો સ્ટેશનરી ટીંગાતો હોય માલ એમ. આ ઘૂઘરા તળાય છે લાઈવ. તો આટલી વસ્તુ આ લોકો લાઈવ બનાવે છે, મોમોસ ને બટાકા ભૂંગળા ને બધું. આ જો ગોલો લાઈવ ગોલા કેટલા બાટલા રમજો કલરના, એટલે ન્યાય નહીં હોય. અને હાવ રોડના કાંઠે હો આ રીતે જો ટોકડી ઉપર. આ રેસ્ટોરન્ટ છે અંદર, પાન ખવડાવે જો લાઈવ. એટલે અહીંયા બધી વસ્તુ લાઈવ મળે છે. અમુક વસ્તુ તમારે ખાવાની ઈચ્છા હોય ને કદાચ મેનુ ન હોય તોય તમને બનાવી દે, એમ કાંઈ ના નહીં પાડે. એટલે તમે ઉપાધિ ન કરતા, તમે ખાવા આવી જાઓ. અને આ આપણો ભાઈબંધ છે જો સુરતમાં કયા ગલ્લામાં હતો, મેઘદૂત પાનમાં હતો. અત્યારે અહીંયા પાણીપુરી ને ભેળ ને બધું બનાવે છે. આ જો આ લાઈવ બટાકા ભૂંગળા છે અને ટાયર છે આવા. જો ટાયરમાં બેઠો છું અને ખાવાની મોજ છે. કંઈ વાંધો આવે એવું છે નહીં, એટલે વહી આવજો. જેને ખાવું હોય ને અહીંયા તમ તારે આનંદ જ છે હાવ. એટલે આવી જાઓ તમ તારે. અહીંયા પછી પાન ખાવું હોય તો જો મીઠું પાન હો, બીજું કાંઈ નહીં, ખાલી પાન જ છે. આ અમારે ભૂરો પાનનો કારીગર છે જો આમ જો પાન જુઓ તમે, રંગબેરંગી કલર છે કે નહીં, ત્યાં ન મળે એવું. જો આ ચોકલેટ પાન છે જો આ દિલીપભાઈ બધું બનાવે અહીંયા. દિલીપભાઈ આ ગ્લાસ એવું કર્યું છે નાનકડું એવું, અને પાન ને ફાયર પાન ને બધું આ લાઈવ મળે છે. આ રેસ્ટોરન્ટ છે અને બહાર બધી લાઈવ વસ્તુ ને પાણીપુરી ને ગોલા ને એવું આ રીતનું આખું સેટઅપ કર્યું છે દિલીપભાઈએ. એકવાર ટ્રાય કરજો અહીંયા આવીને, મજા આવે એવું છે અહીંયા.